આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। જૂનાગઢના ફંડલિયો રિસોર્ટ ખાતે ક્યુટીકોન ગુજરાતનું અધિવેશન 2 દિવસ ચાલનારું છે। આ અધિવેશનમાં એનડી ખારોડ સાહેબ ઓર્ગેનાઇઝિંગ ચેરમેન તેમજ ડોક્ટર પિયુષ બોરખતરિયા સેક્રેટરી આમંત્રિત મહેમાન ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, વિનીતભાઈ વોરા, ડીપી ચીખલિયા સાહેબ, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા તેમજ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા। દીપ પ્રાગટ્ય કરી આ વર્કશોપ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજરોજ વર્કશોપની અંદર 750 ડેલિકેટ ઉપસ્થિત રહ્યા। 1500મી વધારે ડેલિકેટ આ 2 દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। અલગ પ્રકારના લેક્ચરો તેમજ વર્કશોપ તેમજ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં 109 પ્રકારના લેક્ચર પણ રાખવામાં આવ્યા છે। ગુજરાતમાં પ્રથમવાર સ્કીમ માટે આયોજન કરવામાં આવ્યું છે તેમ સેક્રેટરી પિયુષ બોરખતરિયાએ જણાવ્યું હતું અને કાર્યક્રમના અધ્યક્ષ એનડી ખારોડે જણાવ્યું હતું। Presence due to their bonding to our police team and a novel cause which is Memorial Day for Junagadh. Is such type of event organized here. ક્યુટીકોનની કોન્ફરન્સ યોજતા અમને ખૂબ જ આનંદ થાય છે અને ડૉક્ટર પિયુષ અને અમે બધાએ દિવસ રાત ન જોયા વગર ખૂબ કામ કરી અને વર્લ્ડ બેસ્ટ કોન્ફરન્સ કરવાની કોશિશ કરી અને સૌથી હાઈએસ્ટ નંબર ઓફ 750 જેટલા રજિસ્ટ્રેશન જાય આજ સુધી ક્યાંય કોન્ફરન્સમાં નથી ત્યાં એવા અમે થયા છે। અને જૂનાગઢની માં દરેક જાતની એમાં ચામડીને લગતા દરેક રોગો અને દરેક રોગો વિશે એને સાજા થાય દર્દીઓ એના માટેનો ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છીએ। નવી નવી કોસ્મેટિક સારવાર અને જે આજે પણ એના વિશે પણ ખૂબ જ સારી રીતે અમે એમાં શોધના પેપરો જે રજૂ થશે એ વિશે પણ લોકોને જ્ઞાન મળશે। થેન્ક યુ વેરી મચ। આજરોજ જૂનાગઢની હિસ્ટ્રી માટેનો એક સુવર્ણ દિવસ છે। આજના દિવસે ક્યુટીકોન ગુજરાત કોન્ફરન્સનું આયોજન જૂનાગઢમાં થયું છે અને ઇનોગ્રેશન કરવામાં આવ્યું। હું ડૉક્ટર પિયુષ બોરખતરિયા ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તથા અમારા એનડી ખારોડ સાહેબ કે જે ઓર્ગેનાઇઝિંગ ચેરમેન છે અને અમારી એક ક્યુટીકોન ટીમ દ્વારા અને જૂનાગઢ ડર્મેટોલોજિસ્ટ એસોસિએશન દ્વારા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ મોકે ચીફ ગેસ્ટ તરીકે સંજયભાઈ કોરડિયા, નીતિન વોરા સાહેબ, ડૉક્ટર ડીપી ચીખલિયા અને ધાંધલિયા સાહેબ છે હાજર રહ્યા હતા અને ગુજરાતના આઈડીવેલ એસોસિએશન અને ક્યુટીકોન ગુજરાતના ઓફિસ બેરર્સ દ્વારાનું ઓપનિંગ કરવામાં આવ્યું। 750થી વધારે ડેલિગેટ આમાં હાજર રહ્યા હતા। આજના દિવસે લગભગ ઓલમોસ્ટ 1200થી 1500 લોકો અહીંયા આવશે। આમાં 109 પ્રકારના અલગ અલગ પ્રકારના લેક્ચર્સ રાખવામાં આવ્યા છે। ઓલમોસ્ટ 49 જેટલા સેશન છે। કાલે વર્કશોપ અને સીએમઈનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોટોક્સ, ફિલર્સ, થ્રેડ અને લેસરનો વર્કશોપ હતો અને સીએમઈ હતી કે જેમાં વિડીયો બેઝ પ્રેઝન્ટેશન હતું। કોન્ફરન્સની અંદર ટ્રેડ એરિયા પણ રાખવામાં આવ્યો છે, એન્ટરટેનમેન્ટ એરિયા, સ્પાઉસ માટેની એક્ટિવિટી। કાલે અમે લોકો સાસણમાં એક વિઝિટ કરી હતી, બધા લોકોને સાસણ લઈ ગયા હતા, ઉપરકોટ પણ જશે અને રોપવેમાં પણ જશે અને એવી જ રીતે સાયન્ટિફિક કન્ટેન્ટ 2 દિવસ સુધી ચાલશે અને આ ફર્સ્ટ ટાઈમ જૂનાગઢમાં થઈ જવા રહ્યું છે અને બધા લોકોને માટે સાયન્ટિફિક સારામાં સારું મળી રહે અમારો ગોલ છે। અને અમે લોકોએ એવું ટ્રાય કર્યું છે કે પેશન્ટ માટેની આ વસ્તુ છે એટલે પેશન્ટોને કેમ સારી ટ્રીટમેન્ટ મળે, સ્કિનની ટ્રીટમેન્ટ, હેરની ટ્રીટમેન્ટ એ વધારે સારી રીતે મળી શકે એના માટે અમે પ્રયત્નશીલ છીએ અને એના માટે આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। અને હું ખૂબ આભાર માનું છું કે મારી ઓર્ગેનાઇઝિંગ ટીમનો, ખારોડ સાહેબનો, અમારા પ્રેસિડન્ટ પ્રિયંકા મેડમ, અમારી સાયન્ટિફિક ટીમ અને બધા જ મેમ્બરનો, યંગ મેમ્બર્સ અને સિનિયર મેમ્બર કે જેને અથાગ મહેનત કરી છે, દિવસ રાત એક કરી અને આ કોન્ફરન્સ માટે પ્રયત્ન કર્યો છે કે સારામાં સારી બને અને બધા ડેલિગેટ્સને બધાએ બહુ એપ્રિશિએટ કર્યું છે। હું થેન્ક યુ કહું છું અને ખાસ જૂનાગઢની જનતાને કે જેને અમને મોકો આપ્યો અને જેને સપોર્ટ કર્યો અને પ્રેસ મીડિયા અને મિત્રોને પણ આભાર માનું છું કે આ વસ્તુનું કવરેજ કર્યું છે। થેન્ક યુ સો મચ। ખૂબ ખૂબ આભાર।